વડોદરા બોટ દુર્ઘટનાના વધુ 4 આરોપી ઝડપાયા છે। પોલીસ આરોપી નિલેશ જૈનની ધરપકડ કરી। ઘટનામાંથી આરોપી નિલેશ જૈન ફરાર હતો। દોષી પરિવારના જતીન, નેહા અને તેજલની ધરપકડ કરવામાં આવી। એસઆઈટીએ 4 આરોપીને ઝડપી પાડ્યા। ત્યાર સુધીમાં બોટકાંડમાં ધરપકડનો આંકડો 13 પર પહોંચ્યો છે। હજુ પણ ઘટનાના 6 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। રવિ અગ્રવાલ સંવાદદાતા વડોદરાથી ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે। જી રવિ, જે રીતે દોષી પરિવારના જતીન, નેહા અને તેજલની ધરપકડ કરવામાં આવી છે અને હજી પણ આ બાબત પર કાર્યવાહી થઈ રહી છે, શું વિગતો? બિલકુલ, જો વાત કરવામાં આવે તો હરની લેકઝોન બોટ દુર્ઘટનાનો જે મામલો છે તેમાં વડોદરાની જે એસઆઈટીની ટીમ છે તેમને વધુ સફળતા હાથ લાગી છે અને જેમાં મુખ્ય આરોપી પૈકી જે એક આરોપી છે નિલેશ જૈન, તેને પોલીસે ઝડપી પાડ્યો છે। સાથે જ જે દોષી પરિવારના 3 સભ્યો જતીન દોશી, નેહા દોશી અને તેજલ દોશીની પણ ધરપકડ કરી છે। આ તમામ લોકો હરની બોટ દુર્ઘટનામાં આરોપીઓ હતા, તેમની અત્યારે ધરપકડ કરવામાં આવી છે। કુલ ધરપકડનો આંકડો 13 સુધી પહોંચ્યો છે અને હજુ પણ 6 જેટલા જે આરોપીઓ છે તેઓ ફરાર છે અને આ સમગ્ર આરોપીઓને શોધવા માટે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। આજે વડોદરા પોલીસ આ સમગ્ર મામલામાં પ્રેસ કોન્ફરન્સ કરવાના છે। બીજી તરફ મોટા સમાચાર એ પણ મળી રહ્યા છે જોઈ કે વડોદરાના જે કલેક્ટર છે તેમને સરકાર પાસે તપાસ માટે વધુ 5 દિવસનો સમય માંગ્યો છે અને સરકારે 5 દિવસનો સમય તપાસ માટે વધારી આપ્યો છે। એટલે કે હવે જે રિપોર્ટ છે તે કલેક્ટર દ્વારા 10ની જગ્યા પર 15 દિવસે સબમિટ કરવામાં આવશે અને રિપોર્ટમાં શું મહત્વની વાતો સામે આવે છે તે આગામી 5 દિવસ બાદ જ ખબર પડશે। જોઈ બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।